હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે અનિશ્ચિત કાળ માટે સ્થગનની વાત કરી ગયા હતા. સાઇની ડાઈ એક શબ્દ વાત કરી ગયા હતા. સંસદ અને તેની ધારાકીય કાર્યવાહી ભાગ છે એનો લગભગ આ ત્રીજો કે ચોથો વિડીયો છે. જો આપ લોકો આવનારી એસટીઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, તલાટી માટે તૈયારી કરી રહ્યા છો, શોર્ટમાં વર્ગ 1 થી વર્ગ 3 ની વર્ગ 4 ની તૈયારી કરતા હોય તો આપણું આ 6:30 વાગ્યાનું સેશન એ આવનારી દરેક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, ચલો ટોપિકમાં આપણે આગળ વધીએ. સંસદ અને તેની ધારાકીય કાર્યવાહી એનો ભાગ 1, 2 છે, પણ આમાંના આપણે લગભગ 10 થી 12 વિડીયો થવા જોઈએ, 10-10 મિનિટના. ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. અને આપણે આગળ વધી. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતો વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે. અને આ નીચે આપેલી એક્ઝામિનેશન હું પોતે ક્લિયર કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ડાઉનલોડ કરો, જ્યાં તમને આ બધું જ કોન્ટેન્ટ ફ્રીમાં મળી રહ્યું છે. જેટલી પણ ડિસ્પ્લે છે બધી ફ્રી છે, કોઈ પેડ નથી, કશું જ અહીંયા. બરાબર. અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં અમે તમારા તમામ પ્રકારના જે લાઈવ ડાઉટ અમે તમને સોલ્વ કરાવીએ છીએ. તમે ત્યાં ચેકઆઉટ અમારી સાથે કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે, ફેનકોલ એપ્લિકેશન લિંક અને સરળ પાઠશાલા એપ્લિકેશન લિંક. આ 3 લિંક છે, તેને ક્લિક કરો અને તેની અંદર તમે જોડાઈ જાઓ. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ આપણે થિયરી આવશે. મોક ટેસ્ટ ઓછી થિયરી આવતી હોય છે, તમારે ત્યાં મારી સાથે કનેક્ટ થઈ જવાનું છે. ઓકે, તો ટોપિકમાં આપણે જઈએ આગળ તરફ. આપણે છેલ્લે જે ટોપિક જોયું હતું ત્યાંથી આપણે આગળ તરફ મૂવ ઓન થવું છે. ફટાફટથી છે તે આપણે સ્લાઇડને હું ફોરવર્ડ કર્યું આગળ. અનિશ્ચિત કાળ માટે સ્થગન જોઈ ગયા હતા. સ્થગન પ્રસ્તાવ આપણે જોઈ ગયા હતા. સંસદના કાર્યો, કારોબારી પર અંકુશ, નાણાકીય અંકુશ, ન્યાય વિષયક કાર્ય, માહિતીના સ્ત્રોત તરીકે વાત કરી ગયા. શપથ અને પ્રતિજ્ઞાની વાત કરી ગયા હતા. સંસદના સત્રોની વાત કરી ગયા. સંસદના નેતાઓની વાત કરી ગયા. વિપક્ષના નેતાની આપણે વાત કરી ગયા. બરાબર. પગાર ભત્તાની વાત કરી ગયા. એમના મુખ્ય દંડકની વાત કરી ગયા આપણે. સાથે આપણે સત્ર સમાપનની વાત કરી ગયા. સ્થગન મોકૂફી છે તેની વાત કરી ગયા. બરાબર. યસ. અને છેલ્લે આપણે અનિશ્ચિત કાળ માટે સ્થગન છે તેની વાત કરી ગયા. દેટ ઇઝ સાઇની ડાઈ. ઇંગ્લિશમાં એને કહેવાય સાઇની ડાઈ, કે આગામી બેઠકનો દિવસ નક્કી કર્યા વગર અનિશ્ચિત કાળ માટે સ્થગન. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટર્મ છે એને સમજવી છે. તો ભાઈ એ છે સત્ર અવસાન, સત્ર સમાપ્તિ. બંધારણના અનુચ્છેદ 85(2) ક મુજબ રાષ્ટ્રપતિ વખતો વખત ગૃહની અથવા બેમાંથી કોઈ એક ગૃહની સત્ર સમાપ્તિ કરી દેશે. બરાબર. 85(2) ક છે, જે મુજબ રાષ્ટ્રપતિ વખતો વખત બેમાંથી કોઈ એક ગૃહ છે તેની સત્ર સમાપ્તિ કરી દેશે. સત્ર અવસાન એટલે સત્રની સમાપ્તિ. બરાબર. સંસદના ગૃહમાં સત્ર અવસાન રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદની સલાહથી જ કરવામાં આવે છે. સમજો બરાબર ટર્મને. સંસદના ગૃહમાં સત્ર અવસાન રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદની સલાહથી જ કરવામાં આવશે. ગૃહના સત્ર અવસાનની પ્રક્રિયામાં અગાઉના કાર્યો અને ખરડાઓ સમાપ્ત થતા નથી. ધ્યાનમાં રાખીશું આપણે આ વસ્તુને. સત્ર અવસાન થાય ત્યારે અગાઉના કાર્યો કે ખરડાઓ સમાપ્ત થતા નથી. આ બધા જે પોઈન્ટ છે એને જ લઈને પ્રશ્ન નીકળતા હોય છે, તો આપણે એને ધ્યાનમાં રાખવાનું રહેશે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલશો નહીં આપ લોકો. ઓકે, ભૂલ ના કરતા, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. યસ. ઓકે, રાઈટ. ચલો, ઠીક. તેના બાદ આપણે આગળ વાત કરીએ. વિસર્જન. સત્ર સમાપ્તિ અલગ વસ્તુ છે અને સત્રનું વિસર્જન અલગ વસ્તુ. સમાપ્તિ એટલે પૂરું થવું. વિસર્જન મતલબ આખા ગૃહને ભાઈ વિસર્જન એટલે કે આખા ગૃહને સમાપ્ત કરી દે. એક સત્ર સમાપ્ત કરવું અને આખા સત્રને વિસર્જિત કરવું, બંને વસ્તુમાં ફરક છે. વિસર્જન શું છે? સત્ર સમાપ્તિથી અલગ પડે છે. કઈ રીતે સત્ર સમાપ્તિ ગૃહના એક સત્રને સમાપ્ત કરે છે, જ્યારે વિસર્જન ગૃહને સમાપ્ત કરી દે છે. બરાબર. લોકસભાનું વિસર્જન કરવાની શક્તિ ભારતના રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. 85(2) ખ મુજબ લોકસભાનું વિસર્જન કરી શકે છે. બરાબર. આ ધ્યાનમાં રાખીશું આપણે, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક. આ આપણે વાત કરી ગયા વિસર્જનની. સામાન્ય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ સામાન્ય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ છે શું કરે? તે મંત્રીઓની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરતા હોય છે. રાઈટ. તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કેટલીક અપવાદરૂપ બાબતો જે છે એને તમારે સમજવાની થાય છે અહીંયા. બરાબર. તો અપવાદરૂપ બાબતો કઈ છે? રાષ્ટ્રપતિ જે તે મંત્રી પરિષદની સલાહનો અસ્વીકાર કરી શકે છે, જેમ કે
મંત્રી પરિષદ લોકસભામાં વિશ્વાસનો મત હારી ગયો હોય ત્યારે તે પછી રાષ્ટ્રપતિને લોકસભા વિસર્જિત કરવાની સલાહ આપે તો રાષ્ટ્રપતિ સલાહને માનવાની ના પાડી શકે છે. બરાબર સમજી લેજો આપ લોકો, અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? યસ. તો આટલું પોઈન્ટ ઓફ વ્યૂ આપ લોકોને ડન હોવું જોઈએ. એટલે કેટલીક અપવાદરૂપ બાબતો છે કે જ્યાં તમને ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રપતિ જે તે મંત્રી પરિષદની સલાહનો અસ્વીકાર કરી શકે છે. ઓકે, મતલબ કે મંત્રી પરિષદ લોકસભામાં વિશ્વાસનો મત હારી જાય તો ભાઈ રાષ્ટ્રપતિ એની સલાહ ના માને. ક્લિયર કટ? ઓકે, ઠીક છે. લેમડાક સત્ર, પંગુ સત્ર. નવી લોકસભાની ચૂંટણી પછી અને મંત્રીમંડળની રચના પહેલા વર્તમાન લોકસભાના અંતિમ સત્રને પંગુ કહેવામાં આવે, દેટ ઇઝ લેમડક કહેવામાં આવે. શું કહેવામાં આવે? લેમડક કહેવામાં આવે. જેમાં વર્તમાન લોકસભાના સભ્યો જે નવી લોકસભાના ચૂંટાયેલા નથી તેમ છતાં પણ તે ભાગ લે છે અને સભ્યોને પંગુ સભ્યો અથવા લેમડક સભ્યો કહેવામાં આવે. બરાબર. નવી લોકસભાની ચૂંટણી પછી અને મંત્રીમંડળની રચના પહેલા વર્તમાન લોકસભાના અંતિમ સત્રને પંગુ એટલે કે લેમડક કહેવામાં આવે. આમાં શું થાય? વર્તમાન લોકસભાના સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાઈ નથી તેમ છતાં પણ ભાગ લે એવા સભ્યોને લેમડક સભ્યો કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા સરસ મજાનો ચાર્ટ આપ્યો છે તમને સમજવા માટે. તો સત્ર બોલાવવાનું કામ કોનું? તો સત્ર બોલાવે રાષ્ટ્રપતિ. સ્થગન અથવા સત્ર મોકૂફી કોણ કરે? તો જે તે ગૃહના અધ્યક્ષ કે સભાપતિ કરે. અનિશ્ચિત કાળ માટે સ્થગન કોણ કરે? જે તે ગૃહના અધ્યક્ષ કે સભાપતિ કરે. સત્ર અવસાન કોણ કરે? રાષ્ટ્રપતિ. સત્રનું વિઘટન કોણ કરે? રાષ્ટ્રપતિ. વિસર્જન, વિઘટન એક જ છે, તો આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. બરાબર? ઓકે સાહેબ, ઠીક છે. સભ્યના પગાર ભથ્થા. તો ભાઈ જે સંસદના દરેક ગૃહના સભ્યોને સંસદ વખતો વખત કાયદાથી નક્કી કરે તેવા પગાર ભથ્થા મેળવવાનો તે સંબંધમાં આવી જોગવાઈ કરવામાં આવી નહીં. ત્યાં સુધી બંધારણની શરૂઆત અગાઉ તરત જ હિન્દ ડોમિનિયન ધારાસભ્યની ભારતમાં લાગુ પડતા હોય તે દરમિયાન શરતે પગાર ભથ્થા મેળવવાના હકદાર થશે. તે 106 નંબરના અનુચ્છેદ મુજબ છે તે પગાર ભથ્થા છે તે ભાઈ સંસદના સભ્યો જે છે એમને મળતા હોય છે. બરાબર. હવે સંસદીય વિશેષ અધિકાર છે આની અંદર. તો અનુચ્છેદ 105 મુજબ સંસદીય વિશેષ અધિકાર મળ્યો છે. સંસદીય વિશેષ અધિકાર સંસદના સભ્યોને વિશેષ અધિકાર આપે જેના થકી સંસદ, સંસદીય સમિતિ સંસદના સભ્યોને કાર્ય કરવાની છૂટ આપે. વિશેષ અધિકાર વગર સંસદ સભ્યોને સ્વતંત્ર સુરક્ષા અને જવાબદારી પૂરી કરવી શક્ય બનતી નથી. સભ્ય એક કરેલા કાર્ય માટે તેમને સુરક્ષા આપે છે. આ વિશેષ અધિકારો સંસદમાં ભાગ લેનારા એટર્ની જનરલ અને કેન્દ્રીય મંત્રીઓને આપેલ છે, પરંતુ રાષ્ટ્રપતિ માટે આ વિશેષ અધિકાર નથી. રાષ્ટ્રપતિ માટે વિશેષ અધિકાર અલગ અનુચ્છેદ મુજબ છે. એ તમને નહીં કહું, તમારે કહેવાનું રાષ્ટ્રપતિ રાજ્યપાલને કયા અનુચ્છેદ મુજબ વિશેષ અધિકાર આપવામાં આવેલા છે એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ઓકે, તો સંસદીય વિશેષ અધિકાર 105 મુજબ છે. હવે આપણે વિશેષ અધિકારના સ્ત્રોતો ટોપિક જે છે ને એની આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે નહીં કરીએ. આપણું આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બંધારણનો 41મો લેક્ચર હતો આપણો. બરાબર, 10 મિનિટની સેશનની સિરીઝમાં આપણો 41મો લેક્ચર છે. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ દરેકે દરેક લેક્ચર પ્લેલિસ્ટ સેક્શનમાંથી જોઈ લેવાના. તમને પોતાને ખ્યાલ આવી જશે કે ના ભાઈ કોન્ટેન્ટ બહુ સરસ આપ્યું છે ને આવનારી કોઈ પણ પરીક્ષા હશે આપણું કન્ટેન્ટ બેસ્ટ ક્વેશ્ચન એક્ઝામમાં તમને ખૂબ હેલ્પ કરશે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસ ડેઈલી સાંજે 6:30 વાગે આવે છે. હમણાં પણ સાંજે 6:30 વાગે આવશે જ. રવિવાર સિવાય બધા દિવસે તમારી માટે ક્લાસ રહેશે. ઓકે, મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય શ્રી શ્યામ. ટેક કેર, બાય. Thank you for watching this video. Subscribe, share and like.